અને અમદાવાદમાં બહારનું ખાતા પહેલા ચેત જો, કારણ કે રેસ્ટોરન્ટમાં ઢોસા ખાધા બાદ એક ગ્રાહકને ઝાડા ઉલટી થઈ ગઈ। એએમસીમાં ફરિયાદ કરતા આખરે આ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી। સધન ગ્રબ ધ ટેસ્ટ ઓફ સાઉથ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવી છે। ઘાટલોડિયાની આ રેસ્ટોરન્ટના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા। सांभार, कोकोनट चटनी, ग्रीन चटनी आ બધું જ અનહાઇજેનિક હતું। આ સ્વાસ્થ્ય સાથે લોકોના સ્વાસ્થ્ય સાથે રમત રમાઈ રહી હતી। એએમસી આ રેસ્ટોરન્ટને સીલ કરીને નોટિસ પણ લગાવી છે। અમદાવાદીઓ બહારનું ખાતા હોય તો ચેતી જજો, કારણ કે અમદાવાદમાં જે ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ફૂડ શોપ છે ત્યાં અનહાઇજેનિક ફૂડ હોવાના કારણે ઝાડા ઉલટીના કિસ્સાઓ વધ્યા અને આરોગ્ય વિભાગ તરફથી કાર્યવાહી કરવામાં આવી। જી હા, ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા સાઉથર્ન ગ્રુપ ધ ટેસ્ટ ઓફ સાઉથના ઢોસા ખાધા બાદ કેટલાક લોકોને ઝાડા ઉલટી થઈ ગયા। આ સમગ્ર મામલે ફરિયાદ મળતા એએમસી ફૂડ વિભાગ દ્વારા અહીંયા તપાસ કરવામાં આવી। જો કે તપાસમાં પણ અનહાઇજેનિક કન્ડિશન ફૂડમાંથી મળી આવી હતી, જેના પગલે તાત્કાલિક રેસ્ટોરન્ટને સીલ કરીને કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ અહીંયા જે નોટિસ લગાવવામાં આવી છે તેમાં પણ સ્પષ્ટતા અને ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે કે કિચનમાં જે તમામ ચીજ વસ્તુઓ મળી આવી છે તે અનહાઇજેનિક કન્ડિશનમાં જોવા મળેલ છે। તેના જ કારણે આ નોટિસ છે તે લગાવવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક થાય તેવી કાર્યવાહી અહીંયા કરવામાં આવશે। આ સાથે જ અન્ય કેટલીક રેસ્ટોરન્ટો આવેલી છે ત્યાં પણ તપાસ કરવામાં આવી છે અને સીલ મારીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વનું છે કે અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં ફૂડમાંથી જીવજંતુઓ મળી આવતા હતા અને હવે તો ફૂડમાં પણ આ પ્રકારની સંચાલકો છે તે બેદરકારી રાખતા હોય છે અને ફૂડના ખરાબી હોવાના કારણે લોકો બીમાર પણ પડી રહ્યા છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।